નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે આર્યમાન ગીર ગૌશાળા વતી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાહપુર ગામે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર કે જેમણે પોતાની 9 નંબર મગફળીની અંદર આપણું આર્યમાન ગોલ્ડન દાણાદાર તેમજ મિક્સ ખોળ દાણાદાર ખાતર વાપરેલ. તો આવો એમની પાસેથી અભિપ્રાય લઈએ. ખેડૂત મિત્ર, પહેલા તમારું નામ જણાવો. પ્રવીણભાઈ પન્નારા, ગામ શાહપુર. આપણે 9 નંબર મગફળીનું તમારું વાવેતર છે, તો તમે આમાં અમારા ખાતર અને કયા કયા ખાતરનો અને કઈ રીતે ઉપયોગ કરેલો? અમારે મગફળીનું વાવેતર તારીખ 19/6 રોજ કરેલું, જેમાં પાયામાં એનપીકે નાખેલું છે અને ત્યારબાદ 25 દિવસે આર્યમાન ગીર ગૌશાળાનું મિક્સ ખોળ તથા ગોલ્ડન દાણાદાર ખાતરનો ઉપયોગ કરેલો છે. આર્યમાનના ગોલ્ડન દાણાદાર તેમજ મિક્સ ખોળ દાણાદાર ખાતરનો ઉપયોગ કર્યા પછી તમને પાકની અંદર કે જમીનની અંદર શું ફેરફાર જોવા મળ્યો? હું છેલ્લા 3 વર્ષથી આ ખાતરનો ઉપયોગ કરું છું. એમાં પહેલે વર્ષે કપાસમાં કરેલો, ત્યારબાદ બીજા વર્ષથી મગફળી તથા ઘઉંમાં પણ ઉપયોગ કરેલો અને આ ત્રીજા વર્ષે મગફળીમાં ઉપયોગ કરેલ છે. જેમાં પહેલે વર્ષે કપાસમાં મને સારું રિઝલ્ટ જણાતા દર વર્ષે હું દરેક પાકની અંદર આ ખોળ ખાતર નાખું છું. એમાં જમીનમાં પણ પુષ્કળ ફાયદો થયો છે. જમીન પોચી અને ખેડમાં પણ સારી રહે છે અને ભરભરી રહે છે અને પાકના વૃદ્ધિમાં પણ ઘણો બધો ફાયદો થયેલ છે. તો પ્રવીણભાઈ, આપણે ઉત્પાદનમાં કેટલા ટકાનો વધારો તમને 3 વર્ષથી જોવા મળે છે? કપાસમાં કહું તો પહેલે વર્ષે જ્યારે મેં વાવેતર કરેલું અખતરા રૂપે, ત્યારે પાયામાં કોઈ પણ જાતનું ખાતર નાખેલું નહીં, પરંતુ ત્યારબાદ મેં ખોળનો વપરાશ કરતા કપાસ એકદમ લીલોછમ, સારી વૃદ્ધિ તેમજ બાજુના ખેતરની સાપેક્ષમાં 3 થી 4 મણ વધુ ઉત્પાદન મને મળેલું. વીઘે 3 થી 4 મણ વધુ ઉત્પાદન મળેલું. ઓકે. અને ત્યારબાદ અળસિયાની સંખ્યામાં કેવો વધારો? ઘણો બધો. અળસિયા દર વર્ષે ખેડમાં અથવા વાવેતરમાં જ્યારે ઓરવણું થાય કે ખેડ થાય ત્યારે અળસિયા અચૂક જોવા મળે છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ. જય ગૌ માતા. ધન્યવાદ.